આદિકાળથી હિન્દુ સંસ્કૃતિમાં જપ તપ અને વ્રતોનું વિશેષ મહત્વ રહેલું છે। અષાઢ માસની શરૂઆત થતાં જ અનેક ધાર્મિક વ્રતો અને તહેવારોની ભરમાર શરૂ થઈ જાય છે। ત્યારે અધિક શ્રાવણ વદ અમાસના પવિત્ર દિવસથી દશામાના વ્રતનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે। શહેરના દશામા શક્તિપીઠ ખાતે આજથી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો હતો। ધાર્મિક તહેવારો અને ઉત્સવોની ઉજવણી માટે પાટણ નગર એક આગવી ઓળખ ધરાવે છે। ત્યારે દેશ દિવસીય દશામાના વ્રતની પૂર્વ સંધ્યાએ વ્રતધારી શ્રદ્ધાળુ મહિલાઓએ શુભ મુહૂર્તમાં મૈયાની મૂર્તિની સ્થાપના વિધિ માટે તેની હર્ષોલ્લાસભર ખરીદી કરી હતી, જેને લઈ શહેરની બજારોમાં મૈયા પ્રત્યેની ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। દશામાના વ્રતનો પ્રારંભ થતાં શહેરના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં સ્થાપિત કરેલ દશામાના શક્તિપીઠ ખાતે આજે વહેલી સવારથી શ્રદ્ધાળુ મહિલાઓ અને ભાવિક ભક્તોએ મૈયાની પૂજા અર્ચના કરી હતી। વ્રતધારી મહિલાઓએ મૈયાની મૂર્તિ પર કંકુ, અબીલ ગુલાલ, શ્રીફળ સહિત વિવિધ પ્રસાદીની ભેટ ધરી પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી। મંદિરના પૂજારી આતુભાઈ રાવલે દશામાના વ્રત કરવાથી પરિવારમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ વધે છે તેવો મત વ્યક્ત કર્યો હતો। 10 દિવસીય દશામાના વ્રતને લઈ દશામા શક્તિપીઠ સમિત આવેલ મેદાન ખાતે મનોરંજન માટે મેળાની પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આમ સમગ્ર શહેર સહિત પાટણ જિલ્લામાં દશામાના વ્રતનો પ્રારંભ થવા પામ્યો છે। આજે અષાઢ વદ અમાસના દિવસે પાટણના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ ખાતે દશામાતા મહોત્સવની શરૂઆત થઈ છે। દશામાતા વ્રત કરનાર બહેનો પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય એ માટે અહીં જાત જાતના સાચા પૂરવામાં આવે છે, લોકો આવતા આવે છે, દંડવત કરતા આવે છે અને આ મહોત્સવને પ્રોત્સાહન મળે એ રીતે લોકો કરતા હોય છે। ગામમાં ખૂબ બહોળા પ્રમાણમાં આ દશામાનું વ્રત કરતા હોય છે અને બહેનો પૂજા અર્ચના કરી અને આનંદ મેળવે છે। આ દીકરીઓનું ઘર છે, માતા ભાઈ જે કંઈ કહેવું હોય એ પોતે જાત જ કહે છે અને એ લોકોની મનોકામના પૂર્ણ થાય એટલે અહીંયા સાચી ભરે કોઈ કપડાં ચડાવે, કોઈ જાત જાતની બાધાઓ રાખતા હોય છે એ પણ બાધા પૂરી કરે। એ જ પ્રમાણે અહીં સિદ્ધનાથ મહાદેવ મંદિર છે, ત્યાં પણ મહાદેવજીના લોકો આથી બીલીપત્ર, દૂધ, જળ, પંચામૃત અથવા જાત જાતની વસ્તુઓ ચડાવી અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે વ્રતો કરતા હોય છે। દશામાતાનું વ્રત અબાલ વૃદ્ધ સૌ લોકો કરી શકે છે અને બધા વ્રતો ગયા, સંતોષી માતા વ્રત ગયું, બીજા નાના મોટા વ્રતો ગયા, પણ આ વ્રત ટકી રહ્યું છે કારણ કે દરેકની મનોકામના પૂર્ણ થાય છે અને કોઈને સંતાન હોય, કોઈને ઘર હોય, કોઈને ઘરમાં ઝઘડા થતા, આ બધા પ્રશ્નો એટલે બહેનોના બધા મોટાભાગના પ્રશ્નો હલ થતા હોય છે। કોઈને વેપાર ના ચાલતો હોય તો પણ વ્રત કરતા હોય છે અને એ લોકોનું કામ પરિપૂર્ણ થતું હોય છે, માટે જ આ લોકો વ્રત કરતા હોય છે। અને અહીં લોકમેળો પણ જાહેર થયેલો છે એ મુજબ અહીં જાત જાતના ચકડોળ હોય છે, નાના મોટા ચકડોળ હોય છે અને લોકો આનંદ સાથે શ્રદ્ધા અને માતાજીના દર્શન કરી અને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે।